હું શું કહું છું, પેલા રમણ કાકા એમના છોકરાને બહુને 15 તોલા સોનું આપ્યું હતું, તો આપણે 10 તોલા તો આપીશું ને. 10 તોલા સોનું? તને કઈ ખબર પડે છે? સોનાનો ભાવ આસમાને છે. આસમાન હોય તો શું થઈ ગયું, બહુને તો સોનું આપવું જ પડશે ને. સારું, તો તું જેમ કહે એમ બીજી લોન લઈ લો. હા તો લઈ લેવાનું, સમાજવાળા આપશે થોડી વધારે લોન. હા હા, સમજવા બેઠા જ છે ને. બસ તો પછી એ કુસુમબેન, ઓ બબીબેન, મધુબેન, ઓ પિંકીબેન, કે ધ્રુવ બધામાં છોકરાના લગ્નમાં આવજો પાછા. શું કીધું પાછા? હા, હલ્દીમાં પીળા કપડાં પહેરીને આવજો ને વરઘોડો ને બધું રાખ્યું છે, રિસેપ્શન ને બધું. ચણિયા ચોળી પહેરજો ને હેરસ્ટાઈલ કરીને આવજો. પાછા નાટક ના કરતા, પણ પગમાં દુખાય છે ને આમ થાય છે. શું કીધું? આઈને આમ ઠુમકા લગાવજો પાછા બધા. ટાઈમસર આવી જજો. માં છોકરા એકના એક છે, અવસર મસ્ત કરવાનું છે. આ તો લગનવાળાના જેમ લગન ને આપણે લીલા અને પીળા કપડાં પહેરવાના, ખોટા ખર્ચા કરવાના. આ તો એવું કેવું થયું કે ગામમાં લગનને ગોઈજી નેસ ગાલીને ફરે. ટિંગ ટોંગ ટિંગ ટોંગ. જ્યાં તો શ્યામ ખોલ તો કોણ છે? ઓ આવો આવો માસી આવો. મમતા કેમ છે? શું કરે છે? આવ આવ ગીતા, કઈ નહીં, જો આ બધું લગ્નની તૈયારી ને બધું કરતા હતા. કેવી ચાલે છે લગ્નની તૈયારી? બસ જો બધી તૈયારી લગ્નની થઈ ગઈ છે. બરાબર ખર્ચા ચાલે છે. લગ્નમાં શું શું તૈયારી કરી છે? લગ્નમાં હલ્દી, વરઘોડો, રિસેપ્શન બધું જ રાખ્યું છે. અને જમવામાં શું રાખ્યું છે? જમવામાં તો ફૂલ ડીશ રાખી છે, 2 સબ્જી, રોટી, પૂરી, મીઠાઈ બધું જ. પછી દિલ્હી ચાટ, ઢોસા, પાણીપુરી તો ખરી, પાછા બૈરાવન તો પાણીપુરી તો ખાવા જોઈએ જ. અરે હું તને શું કહું છું, આ તને લાગતું નથી આ તું ખોટા ખર્ચા કરી રહી છે? શું કરે, આ સમાજમાં પણ બધા કરે છે, એમ પાછળ અમે પણ કરીએ છીએ. અને છોકરાઓની ઈચ્છા છે તો પછી સમાજના દેખમાં કરવું પડે. આ સમાજના દેખાડામાં તો લાંબા થઈ જશો. જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવા જોઈએ. તારી વાત સાચી છે, પણ હવે જે થવાનું તે થઈ ગયું ને, જે થશે એ જોવાઈ જશે આ પછી. તો તું મારી ખાસ ફ્રેન્ડ છે ને એટલે હું તને કહું છું, બાકી તારી મરજી. હા વાંધો નહીં, ચાલ. અને પાછી તું લગ્નમાં આવી જાય. શું કીધું, તૈયાર થઈને? સારું. હા માસી, પાછી ચણિયા ચોળી પહેરીને હેરસ્ટાઈલ મારીને આવજે. લગ્નના 6 મહિના વીતી ગયા, ધામધૂમથી લગ્ન પણ પતી ગયા. હવે લેણદારના ફોન આવવાના ચાલુ થઈ ગયા. બહુ સાસુ ભેગા થઈને નોકરી કરે.